નર્મદેહર મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 16 માર્ચ 2026. આજે મારો દિવસ છે 134મો. તો મિત્રો, ગઈકાલે હું પોખરણી ગામમાં મારા એવા આશ્રમમાં અહીંયા આવેલો, જેના વિડીયો મેં ગઈકાલે જ મૂકી દીધો. અને અત્યારના વાગ્યા છે 5:10. તો હું અત્યારના અહીંથી પ્રસ્થાન કરીશ આગળ તરફ. હવે 4-5 દિવસ જે પણ બાકી હોય તે બરાબર સુખરૂપ શાંતિથી આપણે મૈયાની પરિક્રમા પૂર્ણ કરીએ. તો મિત્રો, આપને આ વિડીયો બધા ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. નર્મદેહર મારી સાથે બની રહેજો. નર્મદેહર. આ મારું આસન છે. પરિક્રમાવાસી બધા બહુ મસ્ત આશ્રમ, એકદમ સરસમાં સરસ, એટલી સુંદર સુવિધા છે. પોખરણી ગામ, હરદા જિલ્લો, નર્મદેહર. બહુ સરસ મિત્રો. તો અત્યારના વાગ્યા છે 5:25. અને આ જુઓ, ખંડવા જિલ્લાની સીમા પ્રારંભ થઈ ગઈ છે. પ્રભુજી, છેલ્લો જિલ્લો આપણો. આગળ વધી રહીએ. હવે આગળ ધીમે ધીમે અંધારું છે બરાબર. તો આજે મોડું થઈ ગયું. નર્મદેહર મિત્રો, જો હું અહીંથી આવ્યો છું. આ બે પરિક્રમાવાસી છે, નાસિકથી જે લોકો. સહાયક નદી બ્રિજ. અને મિત્રો, હવે તમને જાણીને આનંદ થશે કે હવે ફક્ત 123 કિલોમીટર બાકી છે. હું ચાલું છું ત્યાંથી, કેમ કે 3.5 કિલોમીટર તો હું ચાલીને આવી ગયો. ઓમકારેશ્વર તો હું ધારું તો ખેંચીને 3 દિવસમાં પટાવું, પણ મારે એવું નથી કરવાનું. એનું કારણ કે મુંબઈથી એક મારા મિત્ર, જે મારા બહુ ફેવરેટ છે, મારાથી અડધી ઉંમરના છે, નામ છે સચિનભાઈ ઓઝા, જે પહેલેથી મારા પડોશી જ હતા. અને અત્યારના પણ એકદમ નિકટતમ વ્યક્તિત્વ છે મારા જીવનમાં. અને શું વાત કરું એમની તો. હું ને મારો ભાઈ ક્રિકેટ અમે લોકો રમતા, અને અમે બે કેપ્ટન. અને એમાં હું જીતું એટલે સૌથી પહેલાં સચિનને જ માંગતો હું. ક્રિકેટમાં મારી ટીમમાં સચિનને જ માંગતો હંમેશા. પહેલો એને જ માગું હું એમ. તો એટલું ગહેરું વ્યક્તિત્વ છે મારી સાથે, સંબંધોમાં સારું છે. પણ એમની ઘનિષ્ઠ મિત્રતા, ભાઈચારો, તો એ તો એમના ખાસ પરમ મિત્ર બચપનના નર્મદેહર પ્રભુ. તો એ તો એમનું પ્રતિકભાઈ રાવલ, એ એમના બહુ જ બંનેની મિત્રતાના પણ બહુ સારું. અને એમણે બંને સાથે રહીને ઘણું બધું ધનજીવાડીને અમને લોકોને બધાને આપ્યું છે એમણે. અને શું આપ્યું છે હું તમને કહું. ગણપતિ જે કરતા નહીં, અને ગણપતિ એમ કે એનું ડેકોરેશન, એનું ગણપતિના બધા આખા 11 દિવસના પ્રોગ્રામો, તો બહુ સારું એમણે એ બંને ભેગા મળીને. અને આખી એન્ટાયર આખી ટીમ એમની એમ શ્રી અષ્ટવિનાયક મિત્ર મંડળ, બધા જ ટોટલ લોકો એમ. વિવેક નાયક, ભાવેશ અજમેરા, પછી નામ તો લગભગ સાલિન છે, પિંકલ, અને બ્રિજેશ એનો ભાઈ. હું એને ઓલવેઝ જાડિયો જ કહેતો. તો મનીષ પટેલ, હનીશ પટેલ, જયેશ પટેલ, બધા ટોટલ એન્ટાયર. મને નામ આવડતા નથી ઘણા લોકોના, પણ આખી એ લોકોની ટીમ એમ કે ધનજીવાડીમાં ગણપતિ એટલે એના ડેકોરેશન, એનું આ તે બધું ટોટલ એમ ઊંચામાં ઊંચા અને એકદમ હાઈ. એ તો શ્રી આદર્શધામ નવરાત્રિ મિત્ર મંડળના ગણપતિ. બહુ આનંદ આવે એમ. ડિસન્ટ લુક. આપણે અમારા બિપિન એસટીડી બૂથની પાછળ બહુ સરસમાં સરસ એમ. મારા ખ્યાલથી એમનું નામ છે ઓમ મિત્ર મંડળ, એવું કંઈક છે નામ.
ઓમ મિત્ર મંડળ જ છે. રાઈટ, માફ કરજો, બરાબર નામ ન આવડતું હોય તો માફ કરજો. બધા જ આખે ધનજીવાડીમાં એમ જેને કહેવાય કે એક સારો ભાઈચારો એનું પ્રમાણ મળે તો ધનજીવાડીમાં મળે. તો હા, હું વાત કરતો હતો તો કે હું સ્લો ચાલવાનો છું અને આજે ઓછું ચાલવાનું છું. 126 કિલોમીટર છે એટલે રોજનું 30 કિલોમીટર ચાલીશ. 4 દિવસ હું કરવાનો છું એક્ઝેક્ટ. એનું કારણ એક જ છે કે 16 તારીખે આજે એ સચિનભાઈ અને પ્રતિકભાઈ બંને આવવાના છે, પણ હવે પ્રતિકભાઈના કંઈક શેઠની તબિયત બરાબર નથી, તો જોઈએ આપણે એ આવે તો આપણે સાથે રહીશું જ તે, મળશું જ તે. તો આજે આવશે, રાતના બેસશે એ ટ્રેનમાં અને સીધા ઉજ્જૈન મહાકાલેશ્વરજીના દર્શન કરશે અને ત્યાંથી કાલે નીકળીને એટલે 18 તારીખે અહીંયા આવી જશે ઓમકારેશ્વર. અને 19 તારીખે મને મારો એમની સાથેનો ભેટ થવાની. અમે લોકો એક દિવસ સાથે જ ચાલવાના છે. જો 18 આવી ગયા તો 2 દિવસ સાથે ચાલશું અને 19 આવશે તો એક દિવસ સાથે ચાલશું અમે લોકો. તો મિત્રો, એટલે જ મેં આ વસ્તુને ખાસ એના માટે જ હું 30 કિલોમીટર રોજનું ચાલીશ. તો 30 ચોખ્ખું ને 120 એટલે સમજો ને કે 31.5 32 કિલોમીટર ચાલું જ તોય મિત્રો. ભલે તો નર્મદે હર. અને હા મિત્રો, એક વાત તો ખાસ રહી ગઈ. ઘણા બધા મંડળોના નામ લીધા તો એકદમ બધા જ મંડળોમાં બહુ જ સારામાં સારી યુનિટી છે. પહેલેથી એવું નથી કે નથી, બધા જ મંડળોમાં છે. પણ ખાસ હું અહીંયા કહીશ કે શિવશક્તિ મિત્ર મંડળ, હા એ તે છે, એ આપણે કીર્તિ નિવાસમાં મારે. હા, તો એમનું નામ ન લઈએ તો ન ચાલે, કેમ કે શ્રી શિવશક્તિ આઈ થિંક શિવશક્તિ કૃપા મિત્ર મંડળ એવું નામ છે. તો હા, એ જ નામ છે. તો એમના હિતેશભાઈ ઓઝા હતા, તેઓએ શરીર છોડી દીધું, ટાઈમ થઈ ગયો એમને કોરોના દરમિયાન. પછી એમના સાથે અમારે એને નાનકો કહેતા, અમે નાનકો એ બધા. એની પહેલાંનું મંડળ, બહુ જૂનું મંડળ, મનુભાઈ જાની ને મને નામ તો ઘણા લોકોને નથી આવડતા, બહુ એ વખતના દાદાનો એ લોકોના બધાના નામ, પણ આખું બહુ જૂનું મંડળ એમ. તો ધનજીવાડીમાં બધા ઓલમોસ્ટ બધા જૂના મંડળો જ છે, પણ કહેવાય કે આ લોકોની યુનિટી, આ લોકોનું જેને કે મેનેજમેન્ટ. नर्मदेर बाबा किस तरफ बाबा आप लोग जा रहे हैं? सलकनपुर. अच्छा, वो शक्ति पीठ पे माता जी के दर्शन करने सलकनपुर. बराबर बराबर, हमारे परिक्रमा दरमियान आवे છે. राइट राइट राइट, सलकनपुर. तो શક્તિ કૃપા મિત્ર મંડળ તે મારા ઘરની સાથે જ, મારું ઘર છે એની બાજુમાં જ છે આખું મંડળ. તો સરસમાં સરસ મેનેજમેન્ટ છે એ લોકોના, સારામાં સારું. એ લોકોને યોગદાન આપે છે. કોઈને ભણવાનું હોય તો ફીસ, કોઈ બીમાર હોય તો એમની દવાના ખર્ચો, આ તે ઘણું બધું રીતના એ લોકો હેલ્પ કરે છે. આવી રીતના અમારું આખું ધનજીવાડી કે એવું જ નહીં કે કોઈ આ એક જ મંડળની કોઈ ખાસિયત, બધા જ મંડળો એમ, બધાની કંઈક ને કંઈક સારી સારી ખૂબીઓ બધી, અને બહુ સારો માહોલ હોય. અને એક એક મંડળમાં જ્યારે બટુક ભોજન રાખે, ગણપતિ હોય કે નવરાત્રિ હોય, તો બધાને આમંત્રણ હોય, બધા મંડળવાળાને. તો એ જેને કહેવાય કે આખું ધનજીવાડી એકતાનું, હું કહી શકું કે એકતાનું પ્રમાણપત્ર છે એ ધનજીવાડી, મારું ધનજીવાડી. મારું જન્મભૂમિ ને મારી કર્મભૂમિ ધનજીવાડી. મને બહુ પ્રેમ છે મારા ધનજીવાડી પર, ધનજીવાડીના લોકો ઉપર બહુ પ્રેમ છે. ઘણા શ્રેષ્ઠ વ્યક્તિત્વો પણ છે ધનજીવાડીમાં. તો આનંદ એમ. નર્મદે હર, નર્મદે હર. મિત્રો, તમને બીજી પણ એક વાત કહી દઉં, અને ખાસ સમજવા જેવી છે ને કહેવા જેવી પણ છે. તો બીજી વાત એ મિત્રો કે આજે મંડળોના જે કાર્યક્રમ શરૂઆત થયા ને જી, એ ગણપતિથી શરૂઆત થયા. અને ગણપતિ મંડળમાં લાવનાર અને આ બધું પાસ કરાવનાર તે આપણા લોકમાન્ય તિલક, બાલ ગંગાધર લોકમાન્ય તિલક, આ એમને શ્રેય જાય છે. અને આ એનું કારણ એ કે
ઘણા આક્રાંતાઓના કારણે આપણા જે મંદિરોમાં આપણી યુનિટી તૂટી ગઈ હતી. પછી કોઈ ભેગા નહોતા થઈ શકતા. મંદિર એટલે એ જ હતું કે બધા ભેગા થાય સવારના મંદિરમાં અને એકાબીજાના વિચારોની આપ લે થાય, વિની બધું ઘણું બધું થાય, જેના કારણે આપણી ભારતની એકતા અખંડ રહેતી. પછી અંગ્રેજોએ આવીને 105નો કાયદો લાવ્યો કે 5થી વધારે કોઈ પબ્લિક હોવી ન જોઈએ, શાંતિનો ભંગનો ઉલ્લંઘન. એટલે તો બાલ ગંગાધર તિલકે ધર્મના નામે એટલું સરસ ને એટલું ઉમદા કાર્ય કર્યું છે એમણે કે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ તમારે લાવવાના 11 દિવસ કે 21 દિવસ કે જે પણ હોય 1.5 દિવસ. તો બહુ મોટામાં મોટો શ્રેય બાલ ગંગાધર તિલકને હું આપું છું અને એમને જ જાય છે કાયદેસર કે એમણે પાછી આપણી એકતા એક કરીને બતાવી એમણે. અને એ બાને મંડળમાં ગણપતિ લાવે, એક તો ધર્મ પણ થાય અને લોકોમાં એકતા પણ જળવાઈ રહે અને બધી વાતોચીતોનો વ્યવહાર પણ થાય એ સમયમાં. અને ત્યારથી શરૂઆત થઈ આ મંડળોની. અને આપણા નવરાત્રિ મંડળ હોય કે ગણપતિ મંડળ હોય, હા, આ બધું એની બધી મહેરબાની એમની. શું બાલ ગંગાધર તિલકને બહુ શ્રેષ્ઠ ઉમદા વ્યક્તિત્વ, બહુ સરસ. અને અત્યારના પણ હવે તો ઘરે ઘરે લોકો ગણપતિ લાવે 11 દિવસ, 5 દિવસ, 1.5 દિવસ, જેથી ઘરમાં પણ બધા એકતા સારી રહે. અને એ બાને ઘરમાં પણ સારું એવું જેને કહેવાય કે એને શું કહેવાય માહોલ તો આપણે એ કયો વર્ડ થઈ ગયો મને તો યાદ નથી આવતું, હમણાં આવશે તો ખરું જ તે. તો આખું જેને કહેવાય મોજ આવી જાય. પરિવારમાં પણ એકતા, ઘરમાં ગણપતિ લાવે, પરિવારમાં પણ એકતા, કુટુંબમાં એકતા, આજુબાજુમાં એકતા, પડોશીઓ જોડે એકતા. તો આ બધો જ શ્રેય છે ને અલ્ટિમેટલી જાય છે બાલ ગંગાધર તિલકજીને. એમને મારા લાખ દંડવત કે મંડળોના નામે અમને સર્વ લોકોને એક કર્યા એમણે. નર્મદે હર, નર્મદે હર. 6:40 સૂર્યનારાયણ ભગવાનના દર્શન આજના. તો મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 16 માર્ચ 2026. આજે મારો દિવસ છે 134મો. અને હવે ઓમકારેશ્વરીથી નજીકના સમયમાં 4 દિવસમાં જ આપણે પૂર્ણાહુતિ કરી નાખશું. માની કૃપાથી, મારા મમ્મીના આશીર્વાદથી, મારા પરિવારના ખૂબ જ સારા એવી સમજ અને સહયોગથી, એમના ખાસ યોગદાન. બાકી બધા મારા ચેનલને જોનારા હરેકની બહુ મહેરબાની. કેમ કે તે મારી તબિયત બરાબર નથી, અત્યારના નથી, વર્ટિગોનો પ્રોબ્લેમ છે. જ્યાં સુધી વજન ઉંચકીશ ત્યાં સુધી તો રહેશે જ ત્યાં, અને હટવાનું નથી. પછી 3 જગ્યાએ નસોનો પ્રોબ્લેમ થઈ ગયો છે, પકડાઈ ગઈ છે જોરદાર. બહુ મુશ્કેલથી ચાલું છું, બેસું છું તો ઊભું થતાં બહુ વાર લાગે. તો એ માટે મારા ચેનલ, મારા વિડીયો જોનારા હરેકની બહુ મહેરબાની કે તેઓએ મને મારા માટે મૈયાને પ્રાર્થના કરે છે, એમના માતાજીને, એમના કુળદેવીને પ્રાર્થના કરે છે. અને તેઓ મને કોમેન્ટ્સમાં તો લખે જ છે, સાથે વોટ્સએપમાં પણ તેઓ મને મેસેજ કરે છે અને ફોન કરીને પણ મને તેઓ લોકો જાણ કરે છે. તો ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ધૂણી આદિત્યાય નમઃ, ઓમ ધૂણી આદિત્યાય નમઃ, ઓમ ધૂણી આદિત્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. નર્મદે હર, નર્મદે હર. આપ સર્વની બહુ મહેરબાની. દગડખેડી ગામ છે, આ દગડખેડીનો આશ્રમ છે. તો હવે આ રોડ ઉપર તો એટલા બધા આશ્રમ છે હવે કે પરિક્રમાવાસીઓને બહુ જ સારામાં સારી સુવિધાઓ મળે છે. તેમાંથી જુઓ આગળના 3 કે 4 પરિક્રમાવાસીઓ જઈ રહ્યા છે, જુઓ બરાબર. 3 છે, 3. नर्मदे हर, नर्मदे हर. कितनी 400? बहुत बढ़िया, बहुत सरस. जो 400 बकरियों ने लेने चरावा आया है. ये खेत भी आप ही का होगा?
बढ़िया बढ़िया। गेहूँ निकाल लिए? हाँ गाँव निकाल दिया। ये आग कैसे लग जाती है गेहूँ में? आगे बहुत आग लग गई। और कोई ये तार टकराने से लग जाए। ऐसा हो जाता है? हाँ। अच्छा आप अच्छा। कहाँ के एरिया के? मैं मुंबई का हूँ बाबा। अच्छा। हाँ जी हाँ जी। बहुत दूर आ गया मालूम। दूर नहीं आया, पास में आ गए मैया के। नहीं नहीं। एकदम मैया के पास आ गया ना। हाँ, पहले बहुत दूर था। अच्छा ठीक है बाबा। हाँ। नर्मदे हर। नर्मदे नर्मदे हर। मुंबई का? मुंबई में मलाड में बाबा। अच्छा अच्छा हाँ हाँ। નર્મદે હર બાબા, નર્મદે હર. 400 બકરીઓને લઈને ચરાવવા આવ્યા છે. એમ તો એમનું કહેવાનું એમ હતું કે મેં પૂછ્યું કે આગ કેવી રીતના લાગે, તો કે ભાઈ આ તાર ટકરાઈ જાય એટલે. અચ્છા, એટલે આ સવારના તમારે લાઇટો જતી રહે છે અને અને સાંજે 5 વાગ્યા પછી લાઇટો આવે છે એમ, બરાબર? અને વાતાવરણ ઠંડુ થઈ જાય ને સાંજે 5 વાગે એટલે એમ. જો આ દગડખેડી સરસ ગામ છે, બહુ મસ્ત છે. આ તો તમારે અહીંયા મેં તો તમને ગામના કેટલા બધા ગામડાના દર્શન કરાયા છે આપ સર્વને. આમ આનંદ અને મોજ આવી જાય ખરેખર. ભલે નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર મિત્રો. તો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 16 માર્ચ 2026. આજે મારો દિવસ છે 134મો. તો મિત્રો, મારે અહીંયા તમને એક જાણકારી આપવી છે, કેમ કે એક બાબાએ મને સવાલ પણ પૂછ્યો છે કોમેન્ટમાં કે પ્રમાણપત્ર વિશે તમે જણાવજો. તો પ્રમાણપત્ર એટલે હું તમને જાણ કરું કે આપણે આપણા જ્યાં રહેતા હોઈએ ત્યાં કોઈ કોર્પોરેટર હોય, ગામડામાં રહેતા હોય તો ગ્રામ પંચાયત હોય કે કોઈ પણ એવું ગવર્મેન્ટ જે પ્રીડર કોઈ જોબ કરતું હોય ગવર્મેન્ટની અંદર સારા હોદ્દા ઉપર પોસ્ટ ઉપર હોય, એમના તરફથી લખાઈને એક લેટર લાવવાનો કે આ ભાઈ ને અમે જાણીએ છીએ, હે ને. ફોર એક્ઝામ્પલ કે મેં મારું જ કહું તમને કે અમારે ત્યાં આગળ કોર્પોરેટર છે, એમની જોડેથી મેં લખાવી હતું કે આ કમલેશભાઈ ને છેલ્લા હું 10, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષથી હું જાણું છું, તેઓ અહીંયા રહે છે, ફલાણું એડ્રેસ. બસ એના આપણે આધાર કાર્ડની કોપી એને બધું જોઈન કરીને આપણે એમનો લેટર લઈ લેવાનો. અને અહીંયા તમારે આપણે ગજાનંદ આશ્રમ છે, પછી એક અનિલદાસ બાપુ છે, ગૌમુખ પાસે જ છે, ગૌમુખ પાસે દક્ષિણ તટ પર બાજુમાં જ એમનો આશ્રમ છે. તમે એમને પણ તમે આપી શકો છો. તમે એમને આપશો એટલે તમને પ્રમાણપત્ર બનાવીને આપશે. અને આ તમારો આધાર, એટલે તમારા આધાર ઉપર કે તમને લેટર લખીને આપ્યો છે કોર્પોરેટરે, MLA, MP જે પણ છે, કે ગવર્મેન્ટના કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર છે કે હા ભાઈ અમે અમને ઓળખીએ છીએ એમ, તો તમે ત્યાંથી બધું લઈ આવવાનું અને અહીંયા તમારે આધાર કાર્ડ સાથે બધું આપી દેવાનું. તો તમારું પ્રમાણપત્ર બની જશે કે ભાઈ હા તમને પ્રમાણિત કરવામાં આવે છે કે તમે પરિક્રમા કરો છો કે કરે, બરાબર ને. એક બુક રાખવાની કે તમે પરિક્રમાની શરૂઆત કરો એટલે કોઈ આશ્રમવાળા પૂછે, કોઈ નથી પૂછતા કે તમારું પ્રમાણપત્ર આપો, એટલે તમે એ બતાવો એટલે તમને એ બુકની અંદર એમનો સ્ટેમ્પ લગાડીને આપે કે તમે ત્યાંથી લઈને આખી પરિક્રમા દરમિયાન તમે એ બધાના સીલ લાગે, સ્ટેમ્પ લાગે એમ, કે તમે પછી છેલ્લે મારી બુક આખી ભરાયેલી છે ઓલમોસ્ટ, મેં બધે જ સ્ટેમ્પ. અને જ્યાં આગળ ન મળે, જ્યાં આગળ સ્ટેમ્પ ન હોય તો હાથેથી લખી નાખું કે ભાઈ ફલાણી જગ્યાએ હું રોકાયો છું, આજની તારીખ આ ને આજનો આટલામો દિવસ મારો, અને આ ગામ, આ તહસીલ, આ જિલ્લો, બરાબર, આશ્રમનું નામ, રાત્રે વિશ્રામ હોય, બપોરનું ભોજન હોય, સવારનો બાલભોગ હોય, જે પણ હોય બધું લખી નાખું છું. અને ઘણી બધી જગ્યાએ સીલ હોય તો ત્યાં સ્ટેમ્પ મારી દેવાના. બહુ ઇઝી પ્રોસેસ છે નર્મદે હર. અને વિસ્તૃત જાણકારી માટે તમને એક રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ મને ફોન કરો તમે, કાં તમે મને વોટ્સએપ, મારો નંબર હું તમને આપું છું 9702726399, કમલેશ નાયક. તમે મને વોટ્સએપ દ્વારા પણ પૂછી શકો છો. તમને પૂર્ણ માહિતી આપવાનો પૂર્ણ પ્રયાસ કરીશ, બરાબર. નર્મદે હર. તો આપણે સાથે જોઈએ જ લો. ત્યાં ઊભો એટલે રહી ગયો કેમ કે આ બોથિયા ખુર્દ કરીને ગામ આવ્યું અને એમાં માં નર્મદા અન્ન ક્ષેત્ર
એમાં ટેલિફોન નંબર આપેલા છે જુઓ. તો અહીંયા અન્નક્ષેત્ર છે બોથિયા. હવે ગામે ગામે અન્નક્ષેત્ર છે હવે, કેમ કે પૂર્ણાવતી છે ને, એટલે તમારે બહુ સારામાં સારી સુવિધાઓ, સારામાં સારા આશ્રમો અને મોજની જિંદગી એમ, મોજની જિંદગી એમ, જેને કહેવાય ને કે શરૂઆત હતી ને આપણી. તમને યાદ છે કે ભૂલી ગયા તમે? ભૂલી ના જતા. હા, તમે તમારો સંઘર્ષ જે આપણે કરેલો છે બચપનમાં, બાલ્ય અવસ્થામાં, જવાનીમાં બહુ મોટો સંઘર્ષ કરીને આપણે બહુ સારા હોદ્દા ઉપર આવી ગયા છે. એટલે અત્યારના સારો હોદ્દામાં હોદ્દો છે, સારામાં સારો હોદ્દો છે એમ. તો પૂર્ણાવતી છે, ભૂલી ના જતા, સંઘર્ષ કરેલો છે, આને વેડફી ના નાખતા. તો આનું મહત્ત્વ, આની કિંમત સમજજો. તો અત્યારના એટલો આનંદ આવે છે ને, જે સુખ આવ્યું એમ, સુખ, ભરપૂર સુખ. તો એને ભોગવજો સારી રીતના, છકી ના જતા. અને બસ જે તમને મૈયાએ શીખવાડ્યું એની પરિક્રમા દરમિયાન એ રીતના જ રહેજો. મૈયાએ આપણને તૈયાર કરેલા છે, ધ્યાન રાખજો. તો માના સંતાન કેવા હોવા જોઈએ? જેવા તેવા ન હોવા જોઈએ. વ્યસનોમાંથી મુક્ત થાવ પ્રભુ આપ સર્વ. વ્યસનોને છોડી દો. મેં પોતે વ્યસન છોડી દીધું છે. 2 નવેમ્બર 2025, 3 નવેમ્બરે તો મેં પરિક્રમા ઉપાડી છે. તો છોડી જ દીધું વ્યસન ટોટલ, સંપૂર્ણ. શું ખાતો પીતો હું તમને કહું? તમાકુ, પાન, માવો, ગુટકા, બીડી, સિગરેટ, ગાંજો ને એવું બધું નહોતો પીધો. તો એ બધું છોડી દીધું. પ્લીઝ તમે વ્યસન મુક્ત થાવ. બહુ આનંદ આવશે. જીવન બહુ મસ્ત છે આપણું. જીવન બહુ મસ્ત છે. જે ભગવાને આપણને જિમ્મેદારી આપી છે આપણા પરિવારની, તો એ પરિવારને જો ખરેખર પ્રેમ કરતા હોય, ખરેખર જો પ્રેમ કરતા હોય, સાચું કહું છું, તો તમે વ્યસન છોડી દો. વ્યસનમાંથી મુક્ત થાઓ મારા ભગવાન. વ્યસન કાંઈ થતું નથી વ્યસનથી. મેં તો કેટલા વર્ષો જૂનું મારું વ્યસન હતું, બધું છોડી દીધું. બાપરે બાપ, કહી શકાય કે 40 વર્ષ તો મારી 58મું વર્ષ ચાલુ છે. તમને બધાને કહું, 1968માં મારો જન્મ છે. હા, તો એટલે તમને એમ ન થાય મારી, પણ તમને કહું એ વ્યસન છોડી દો. ફાયદો થતો નથી એનાથી, નુકસાન 100% થાય. તો નમ્ર નિવેદન આપ સર્વને, મોજ કરો, મોજમાં રહો, પરિવારની સાથે રહો, બરાબર. સંબંધ સારા રાખો, સંબંધ સાચવો. અંતે કાંઈ નથી આવતું ઈશ્વરનું નામ સિવાય. તો શું કામ કોઈને બગાડવું, શું કામ પેલું કરવું? સટ રીપું. ધ્યાન રાખજો. બહુ મોટો પ્રશ્ન તમને કરું છું અત્યારના. બહુ સારી પ્રશ્ન નથી કરતો, માહિતી આપું છું સર, પ્રયાસ કરું છું કે પરિક્રમામાં સટ રીપુનું બહુ ધ્યાન રાખજો. આ સટ રીપુને તમે કાઢી નાખશો, તમારી પરિક્રમા સફળ. મૈયાના સંપૂર્ણ આશીર્વાદ તમારી સાથે. આ છે શું? આ સાચો અનુભવ કહું છું તમને. બાકી અશ્વત્થામાના દર્શનની વાત અમે બહુ સાંભળી પરિક્રમા દરમિયાન. શું જરૂર છે આપણે અશ્વત્થામાના દર્શન કરીને? કરશું શું? પ્રભુ રામચંદ્રજીને દર્શન કરીને કરશું શું આપણે? તમે સમજો, મારે સમજવાનો પ્રયાસ કરજો પહેલાં તો. હા, મળ્યા, ચલો રામચંદ્રજી. પછી આપણે એમ કહીશું, પ્રભુ હવે મને તમારી જોડે રાખો. કે ના, તારું કર્મ છે ને, તારે એને ભોગવવું તો પડશે જ. એમ તો સમજો, કર્મ છે બધું. તો સારું કરો કર્મ. ઈશ્વર આપણી સાથે જ છે. પ્રત્યક્ષ દેખાય કે અપ્રત્યક્ષ, બસ સારું કર્મ કરો ને એટલે સમજી જાઓ. તમારાથી સારું થાય એટલે સમજવાનું કે ભગવાન તમારી સાથે છે. એટલું મને ખબર પડે. તમારાથી જો સારું થાય ને તો તમારી સાથે ભગવાન છે, એટલું ખબર પડે. હા, તો અશ્વત્થામાના દર્શન, અરે બાપા, એ શ્રાપિત વ્યક્તિત્વ છે, એનું શું દર્શન કરવાનું? શું મતલબ છે? હા, એને શ્રાપ કૃષ્ણ ભગવાને આપેલો છે. હા, અને આ આપણી મૈયા મોક્ષદાયીની છે, એટલે એને મોક્ષ જોવો હોય એટલે અહીંયા મૈયાના કિનારે તટે રખડતા હોય.
એ એમનું કર્મ છે, એમનું બજાવવા દો એમને. કૃષ્ણનો આપેલો શ્રાપ છે આપણે વચમાં. એના કૃષ્ણના ભગવાનના દર્શન કરો ને યાર, એને એ વિચાર કરો ને. મહાદેવનો વિચાર કરો, જટાશંકરીનો વિચાર કરો. અશ્વત્થામાને રહેવા દો એમની રીતના ફરવા દો. હા, કોઈ ખોટું ના લગાડતા, કોઈ ખોટા તર્ક ઊભા ના કરતા. મહેરબાની કરીને કહું છું ભાઈ, કારણ કે હું તો બહુ કાચો પડું છું આ બધી વસ્તુઓમાં. મોઢામાંથી નીકળી ગયું. માફ કરજો કોઈને ખોટું લાગ્યું હોય તો. કોઈ એમ ના કહેતા કાલે કે અશ્વત્થામા અમારો બ્રાહ્મણ હતો. હું એ બ્રાહ્મણ જ છું ભાઈ. કહેવાનો મતલબ એમ કે સારા કર્મો કરો તો તમારે ઈશ્વર તમારી સાથે જ છે. એના દર્શનની શું જરૂર છે? ઈશ્વરની કૃપા હોય તો જ તમે સારું કરી શકો. એક જ વસ્તુ બસ. નર્મદે મિત્રો જુઓ રોડ, એક પરિક્રમાવાસી આગળ જઈ રહ્યો છે. આ રોડ સરસ છે ને, મસ્ત રોડ. બધેથી પાક લેવાઈ ગયો. ઘઉંનો પાક હતો, લેવાઈ ગયો. બરાબર, અહીંયાથી લેવાઈ ગયો આ ખેતરોમાંથી. નર્મદે હર. મિત્રો આ ગામનું નામ છે ઝુમ્મર ખાલી. જુઓ ઝુમ્મર ખાલીમાં આશ્રમ છે અને અત્યારના વાગી ગયા છે અહીંયા 10. તો આપણે આગળનો આશ્રમ છે 5 કિલોમીટર, પણ આપણે નથી જવું આગળ. બહુ ગરમી છે, ભયંકર. તો આપણે અહીંયા ઝુમ્મર ખાલીમાં આપણે આરામ કરીએ થોડોક. આશ્રમમાં બેસીએ, થોડુંક મોડું નીકળીએ આરામથી. 1 વાગે, 1:30 વાગે, 2 વાગે. પછી જોઈએ આગળ શું થાય છે કરીને. નર્મદે હા. ઝુમ્મર ખાલી, જયસ્વાલ ઢાબા, નીલુદા ઢાબા છે ને, સરસ. હજી ઢાબાનું કલ્ચર અહીંયા છે, આ બાજુ બધે છે. બાકી મુંબઈમાં નથી, ખતમ થઈ ગયું. મુંબઈમાં હતું પહેલાં વસઈ રોડ ઉપર, ને અમે લોકો તુંગારેશ્વર જતા તો રસ્તામાં ધાબામાં અમે લોકો ભોજન વગેરે કરતા અમે લોકો. હવે તો ત્યાં આગળ નથી થઈ ધાબા, હોસ્ટેલો અને રેસ્ટોરન્ટ ને એવું બધું થઈ ગયું. બાકી આ બાજુ બધું સારું છે, ધાબા, રેસ્ટોરન્ટ, ધાબાનું બધું, ધાબાનું કલ્ચર સરસ. નર્મદે મિત્રો જુઓ, વાસીઓ જાય છે અંદર. બરાબર, અંદર રહ્યો આશ્રમ. બહુ ભયંકર ગરમી છે ભાઈ. નર્મદે હર. નંદેશ્વર આશ્રમ, પંચમુખી હનુમાન મંદિર, ઝુમરવાલી, ઝુમર ખાલી, જિલ્લો ખંડવા. સરસ આશ્રમ છે, બહુ મોટો જ આશ્રમ હતો. સારો આશ્રમ છે. બહુ બધા આશ્રમો છે એમ. પછી આનાથી 5 કિલોમીટર પછી આશ્રમ છે એમ કીધું. પણ 5 કિલોમીટર એટલે 12 વાગી જાય. પણ ગરમીમાં 12 વાગે જ જાય ભાઈ. એક બાજુ બહુ ભયંકર ભૂખ લાગી હોય એ વખતે. અત્યારે તો ઓન એન એવરેજ ચલો ચાલી જાય. તો એના કરતાં આરામ કરો ઠંડકમાં થોડોક. નથી કે હું મસ્ત આશ્રમ છે યાર. મંગલ ભવન સામુદાયિક ભવન, ધારુ ખેડી, નર્મદે હર. અહીંયા 1:35 થઈ ગઈ, 1:37. અને અહીંથી આપણે ભોજન પ્રસાદી લઈને, દાળ ને ભાત ભોજન પ્રસાદી લઈને અને 2 કેળા ખાધા. અને રામજીની કૃપાથી, મૈયાની કૃપાથી હવે આગળ પ્રસ્થાન કરું છું. પહેલાં તો 4 બાબા ગયા, આગળ નીકળી ગયા, એમની રીતના જાય છે. અને હું અહીંથી એકલો મૈયાની કૃપાથી આગળ પ્રસ્થાન કરું છું. નર્મદે હર. તો મિત્રો, જ્યાં આપણે આશ્રમમાં આપણે ભોજન પ્રસાદી લઈને જ્યાંથી નીકળ્યા, એ ગામનું નામ શું હતું? ઝુમર ખાલી નામ હતું.
અને આ સોમેશ્વર મહાદેવ મંદિર નર્મદે હર ગામનું નામ છે રામપુરી. થોડી વાર અહીંયા બેસીએ 3 વાગ્યા સુધી, 2:40 થઈ છે. 3 વાગ્યા સુધી બેસીએ પછી અહીંથી પ્રસ્થાન. નર્મદે હર. પરિક્રમાવાસીઓ મારી પાછળ 3, મારી આગળ 3. તો અમે ટોટલ કેટલા? તો અમે અહીંયાને સહાયક નદી મળવા જઈ રહી છે. અહીંયાનું આ બાજુ છે મૈયા, મારા જમણા હાથે. એ પેલા ઝાડવાઓની પાછળ કેટલા વખતથી મૈયા એ બાજુ 50-60 કિલોમીટર સુધી. નર્મદે હા મિત્રો, અહીંથી હું આવ્યો છું ને અત્યારે એક્ઝેક્ટ અહીંયા 4:15 વાગ્યા છે મને આજે. અને જુઓ આ રસ્તો સીધો ખંડવા જાય છે, બરાબર. આ જાય છે હરદા, બરાબર, જ્યાંથી હું આવ્યો. માં નર્મદા પરિવાર પરિક્રમા વાસી તો છનેરા સીધું એટલે અહીંયા, બરાબર. છનેરાથી 2 રસ્તા હતા, બરાબર ને. એટલે આપણે દૂરી લગભગ 3 કિલોમીટર જે પણ છે એ આપણે અહીંથી જવાનું થાય છે. નર્મદે હર. એક જ પૂછી લઈએ. અરે બાબા રસ્તા યહી હે ક્યાં? પાછળનો રસ્તો છોડવો પડ્યો. જો પેલું બાઇક આવે જ નહીં, એ સીધો રસ્તો હતો હરદા માટે. અને હવે આપણે આ છનેરા જઈએ છીએ. 3 કિલોમીટર છે અહીંથી છનેરા. બસ હવે એટલે આપણે હવે પ્રોપર આપણે ઓમકારેશ્વરના રૂટ ઉપર છીએ આપણે, એમ કહી શકાય. નર્મદે હર. ચારે બાજુ જુઓ બધું, એ પાક તો લઈ લીધો છે બધો. જો પરિક્રમાવાસીઓ પણ આવ્યા છે પાછળ. આ જ રસ્તે આવ્યા છે મારી સાથે, મારી પાછળ દેખાતા હોય તો જો. આલા દેખાયા? ચલો આ જ રસ્તો છે નર્મદે હર. મિત્રો તો આ છે છનેરા અને અત્યારના વાગે છે 5:10. આપણે મને લાગે છે અહીંયા આપણે રોકાઈ જવું પડશે. અને આજે થાકી પણ ગયો છું. કાલે તો 40 ચાલ્યો તો આજે હવે 30 ચાલી ગયો. ચાલી શકીએ પણ શું છે કે હવે કંઈક 80 કિલોમીટર બાકી છે ઓમકારેશ્વર. અને પાછી કંઈ ઘાય કે રગવાટ કરવાની કંઈ જરૂરત લાગતી નથી મને, એવું લાગશે તો જોઈશું, બરાબર. તો હવે અહીંયા હનુમાનજીનું મંદિર છે છનેરામાં, અને આશ્રમમાં રહેવા સમિતિ. ગામ તો સારું છે આ છનેરા. ભલે મિત્રો, આપણે આશ્રમ જોઈએ, ત્યાં પૂછીએ કે ભાઈ એક્ઝેક્ટ કેટલું છે. અહીંથી એમ લાગે કે ભાઈ 100 કિલોમીટર છે ઓમકારેશ્વર, તો ચાલવું જ પડશે 10 કિલોમીટર. નર્મદે હર. મિત્રો તો આ છનેરા સિટી છે, બહુ સરસ સિટી છે, મસ્ત સિટી છે. ટિપિકલ શોપિંગ કારણ સારું છે, વ્યવસ્થિત છે. આમ તો સિટી છે, બહુ મસ્ત સિટી. બધી વસ્તુ મળી રહે ઓલમોસ્ટ, કોઈ વસ્તુ બાકી ન રહે. હવે આપણે કાકી ગયા. નર્મદે હર જીવન પર. નર્મદે હર. તો મિત્રો આ છે આશ્રમ. જો આશ્રમ હજી તો આવશે આશ્રમમાં ઘણા. અને એમ કહે છે કે અહીંયા હોલ પણ છે બીજો. અહીંયા સુવિધા તો બધી સારી છે, વ્યવસ્થિત. અમારું આસન લગાડી દીધો પહેલું, બરાબર. અમારી બેગ વાદળી કલરની. ભલે હવે અહીંયા થોડાક આરામ કરું, પછી નાહી ધોઈને પૂજાપાઠ કરી લઉં, આરતી કરી લઉં, અને પછી વિડીયોની પૂર્ણાવતિ કરી લઈએ. ના, વિડીયોની પૂર્ણાવતિ હમણાં જ કરી લઈએ, પછી પૂજાપાઠ કરીને આરતી કરીને. હા ભલે. નર્મદે હર. મિત્રો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. ને આજે તારીખ છે 16 માર્ચ 2026. ને આજે મારો દિવસ છે 134મો. અને આજે હું ચાલ્યો તો પોખરણી રેવા આશ્રમથી. અને અત્યારના હું આવ્યો છું છનેરામાં
છનેરામાં મનરેગ સ્વામી આશ્રમ ના આ તો ચારખેડાનું છે. આપણે છનેરાના આશ્રમમાં આજે રોકાયો છું. બરાબર છે. તો મિત્રો અત્યારના વાગ્યા છે 5:25. તો આ વિડીયો આપને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મારે નાહી ધોઈને પૂજા કરવી છે માટે હવે અંતે આજે વિડીયોની પૂર્ણાહુતિ કરું છું. આજે ચાલ્યા છે 30. ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય, ગૌ માતાની જય હો, सनातन धर्म की जय हो, अपने अपने माता पिता की जय हो, अपने अपने गुरुदेव महाराज की जय हो, सब साधु संतन की जय हो, भारत माता की जय हो, भारत माता की जय हो, भारत माता की जय हो, नर्मदे हर.